વડોદરાના કોટંબી પાસે રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બસના ચાલકે આગળ ઊભેલા ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં 6 થી વધુ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેમાં 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત 26 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘાયલોને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે। સિંગલ લાઈન ચાલુ કરે છે, થોડી વાર સિંગલ લાઈન ચાલુ કરે છે।